હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. કાલે આપણે દાખલા નંબર 9મો કર્યો હતો. કયો હતો? જોજી કે ભાઈ માધવ, રાધા અને ગોપી વાળો દાખલો હતો. તો આજે આપણે દાખલા નંબર 10મો કરવાનો છે. સાવ એટલે સૌ સહેલો દાખલો છે, બરોબર. કોઈ પણ જાતનો ક્યાંય વાંધો ન આવે, મારી પહેલા તમે સોલ્વ કરી શકશો. સમજણ? જો દીપ, જ્યોતિ અને ગીતા. દીપ, જ્યોતિ અને ગીતા, જેમાં કોણ જ્યોતિ છે? એક મિનિટ તો છે. આપણે દાખલા નંબરની શરૂઆત કરીએ. જો કોણ રિટાયર થઈ છે? ભાઈ જ્યોતિ છે. એ જ્યોતિ શું થાય છે? ધંધામાંથી રિટાયર થઈ છે. તો જો દાખલા નંબર 10 છે, પાના નંબર 268. તમને રકમ સાઈડમાં દેખાતી હશે. દીપ, જ્યોતિ અને ગીતા તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જો મૂડીનું પ્રમાણમાં, મૂડી આપેલી છે એ પ્રમાણમાં શું કરતા હશે? નફો નુકસાન વહેંચતા હશે. 31/3/17 ના રોજ તેની પેઢીનું પાકું સરવૈયું આપેલું છે. મૂડી ખાતા આપેલા છે. દીપ, જ્યોતિ, ગીતા. સામાન્ય અનામત, લેણદારો, પ્રોવિડન્ટ ફંડ, પાઘડી, જમીન મકાન, ટ્રેડમાર્ક, સ્ટોક, દેવાદાર માઇનસ ઘાલકત અનામત અને બેંક આપેલી છે. અને હવાલાઓ નીચે મુજબ છે. ભાઈ જ્યોતિ નિવૃત્ત થાય છે તો ભાગીદારોએ એવું નક્કી કર્યું કે દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1:1 રાખવાનું. દીપ અને ગીતાનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. નવું પ્રમાણ કેટલું હતું? નવું પ્રમાણ રાખ્યું કેટલું? 1:1. 1:1 એટલે અહીંયા થાય 2. અને નવું પ્રમાણ આપણે શોધવું પડશે. ચાલો નવું પ્રમાણ આપણે હમણાં શોધી લઈએ. તો જો અને પાઘડીનું મૂલ્ય છે એ કેટલું? પાઘડીનું મૂલ્ય છે એ 70,000 રૂપિયા આંકવામાં આવ્યું. એટલે પેઢીની કુલ પાઘડી કેટલી છે? 70,000 રૂપિયા. પછી દેવાદાર પર ઘાલખાત અનામત 10% રાખવાની, 10% સુધી ઘટાડવી. જો 10% સુધી ઘટાડવી એટલે દેવાદારમાં છે એ 2 નંબરનો હવાલો લાગુ પડશે. પછી સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે તો પડતર કિંમતથી નોંધવાનો છે. તો સ્ટોકમાં છે એ 3 નંબરનો હવાલો લાગુ પડશે. પછી ટ્રેડમાર્કના 60,000 રૂપિયા છે એ ચાલુ વર્ષે ચૂકવેલા છે, જે કુલ 6 વર્ષ માટેના છે. કરવાનું શું? તો જો 60,000 રૂપિયા છે, આપણે 6 વર્ષ માટે ચૂકવા છે. તો 60,000 ભાંગ્યા 6 કરી નાખીએ એટલે 10,000 રૂપિયા વધે. એટલે આ વર્ષે આપણે 10,000 રૂપિયા ચૂકવવાના છે. સમજાણું? કારણ કે આખું વર્ષ આપણે ટ્રેડમાં કોઈ હોય છે તો શરતો લાગે ને. સમજાણું? એટલે આ વખતે આપણે 10,000 રૂપિયા ચૂકવવાના છે. શું લખવાનું? શું? માંડી વાળેલ. આપણે ખબર છે, આગળ જોઈ લીધું છે. ભાઈ આવું રીતના હોય તો માંડી વાળેલ આ આવે. સમજાણું? તો ટ્રેડમાર્કમાં 4 નંબરનો હવાલો લાગુ પડશે. પછી પ્રોવિડન્ટ ફંડની જવાબદારી છે એ 35,000 રૂપિયા નક્કી થઈ. પ્રોવિડન્ટ ફંડ જો હતા કેટલા? 32,000 રૂપિયા. અને જવાબદારીમાં વધારો થયો, આપણા માટે ખરાબ થાય. ખરાબ થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તમને બધાને આવડે જ છે. ચાલો, નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની. જો નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની. જૂની પેઢીની કુલ મૂડી કેટલી છે? જો હજી 3,50,000 રૂપિયા, બરોબર. તો જે ભાગીદાર કોણ કોણ છે? દીપ અને ગીતા. આ બે જે છેલ્લે ભાગીદાર રહેશે એ બેને કયા પ્રમાણમાં? તો કે ભાઈ કયા પ્રમાણમાં? તો કે ભાઈ એના જે નવા નફા નુકસાનનું પ્રમાણ હોય 1:1 એના પ્રમાણમાં રાખવાની હોય છે. એટલે 3,50,000 રજ રાખવાની, પરંતુ 1:1 ના પ્રમાણમાં. આ મૂડી દીપ અને ગીતા તેના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. અને આ માટે કોઈ પણ તફાવતની રકમ આવે એ આપણે ચાલુ ખાતે લઈ જવાની છે, બરોબર. આ રીતે જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો જો નિવૃત્તિ બાદનું આપણે આખો આપણો દાખલો રેડી છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દરરોજ આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ ક્યાંથી કરીએ છીએ? તો મૂડી ખાતાથી. બાકી આગળ લાવ્યા. ચાલો ત્રણેયની પહેલા આપણે મૂડી લખીએ. 1,50,000 અને 1,00,000 રૂપિયા. જો ત્રણેયની આપણે મૂડીનું પ્રમાણ શોધવાનું છે ને, કારણ કે મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. 1,00,000 રૂપિયા, 1,50,000 રૂપિયા અને 1,00,000 રૂપિયા. જો બધામાંથી 4 મીંડા પેલા તો કટ થઈ જશે, બરોબર. પછી અહીંયા 5 દુ 10, 5 તેરી 15 અને 5 દુ 10. એટલે નવું પ્રમાણ શું? જૂનું પ્રમાણ શું આવ્યું? 2:3:2. એટલે કેટલા થશે? 5 ને 2 7.
જૂનું પ્રમાણ પણ આપણને મળી ગયું અને નવું પ્રમાણ પણ આપણને મળી ગયું. ઓકે, ચાલો હવે આપણે બાકી આગળ લાવ્યા લખી. બાકી આગળ લાવ્યા કેટલી છે? 1,50,000 અને 1,00,000. 1,00,000, 1,50,000 અને 1,00,000. ચાલો હવે તો કે ભાઈ આપણે પાકા સરવૈયામાં લાઈનમાં જોતા જઈએ. તો કે ભાઈ સામાન્ય અનામત છે. હવે સામાન્ય અનામત છે 28,000 રૂપિયા છે. વેચવાની ક્યાં પ્રમાણમાં અને કોને વેચવાની હોય? સામાન્ય અનામત છે એકત્રિત નફો છે, એટલે વેચવાનો કોને? જૂના ભાગીદારો, એટલે જે 3 ભાગીદારો છે એને. કયા પ્રમાણમાં? તો કે ભાઈ જૂના પ્રમાણમાં. જે જૂનું પ્રમાણ હોય છે એ જ મૂડીનું પ્રમાણમાં આપણે વેચવાનો છે. ચાલો 28,000 રૂપિયા છે, વેચોજી. 28,000 રૂપિયા ભાંગ્યા કેટલા કરવાના? ભાંગ્યા 7 ગુણ્યા 2 બરાબર 3 બરાબર અને 2 બરાબર ભાંગ્યા 7 ગુણ્યા 2 વાર ગુણાકારની નિશાની દબાવવાની. પછી 2 બરાબર 8,000 રૂપિયા, 3 બરાબર 8,000 રૂપિયા, 12,000 રૂપિયા અને 8,000 રૂપિયા. અહીં લખવાનું 8,000 રૂપિયા, 12,000 રૂપિયા અને 8,000 રૂપિયા સામાન્ય અનામત. ચાલો હવે શું છે? તો કે ભાઈ લેણદારો છે. લેણદારો આપણને કેટલા? 60,000 રૂપિયાના લેણદારો આપ્યા છે, પરંતુ લેણદારમાં કોઈ પણ જાતનો હવાલો છે નહીં. તો એસજીટી ડાયરેક્ટ મૂડી દેવા પડે. લેણદારો 60,000 રૂપિયા. પછી તો કે ભાઈ પ્રોવિડન્ટ ફંડ છે. હવે પ્રોવિડન્ટ ફંડમાં તો શું આવ્યું છે? આપણને હવાલો આવ્યો છે. કેટલા? 5 નંબરનો હવાલો. તો 5 નંબરના હવાલામાં એમ કહે છે કે ભાઈ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી હવે વધીને 35,000 રૂપિયા થઈ ગઈ. હતી કેટલી? 32,000 રૂપિયા હતી, 35,000 રૂપિયા થઈ ગઈ. જવાબદારીમાં વધારો થાય એટલે આપણા માટે ખરાબ થાય, અને તમને ખબર છે ખરાબ થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આવે. પ્રોવિડન્ટ ફંડ કેટલું વધ્યું? 32 હતા અને 35 થયા, 3,000 રૂપિયા વધ્યા. અને આપણે મૂડી દેવા બાજુ કેટલા લખીએ? પ્રોવિડન્ટ ફંડ 35,000 રૂપિયા. ચાલો પછી તો કે ભાઈ હવે પાઘડી શું કરવાનું? ભાગીદારો વચ્ચે વેચી નાખવાની. એકત્રિત ખોટ છે, બરાબર? એકત્રિત ખોટ છે, ભાગીદારો વચ્ચે વેચી નાખવાની. એટલે થાય શું? તો કે ભાઈ પાઘડી છે, પાઘડીની એટલે મિલકતની હંમેશા ઉધાર બાકી હોય. સમજાણું? મિલકતનું ખાતું બંધ થાય એટલે ઉધાર હોય તો જમા થઈ જાય, અને ભાગીદારના મૂડી ખાતા ઉધાર થઈ જાય. કારણ કે ભાગીદારને વેચવાની છે, ખોટ છે, એટલે ભાગીદારના મૂડી ખાતા શું થઈ જાય? ઉધાર થઈ જાય. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું શું? પાઘડી ખાતે. જો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે. ચાલો વેચોજી. આપણે ક્યાં? જૂના પ્રમાણમાં જ વેચવાની હોય ને જૂની પાઘડી. તો કેટલા રૂપિયા છે? 14,000 રૂપિયા છે. 14,000 રૂપિયા વેચોજી ભાંગ્યા 7 ગુણ્યા 2 બરાબર 3 બરાબર 2 બરાબર કેટલા? 2 બરાબર 4,000, 3 બરાબર 4,000, 6,000 અને 4,000 રૂપિયા. 4,000, 6,000 અને 4,000 રૂપિયા. ચાલો પાઘડી પણ વેચાઈ ગઈ. હવે જમીન મકાન છે. જમીન મકાનમાં કોઈ પણ જાતનો હવાલો છે નહીં. 2,90,000 રૂપિયા ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખવાના. જમીન મકાન 2,90,000. ચાલો પછી શું છે? જોજી પછી ટ્રેડમાર્ક આપેલું છે. ટ્રેડમાર્કમાં 4 નંબરનો હવાલો છે. શું કહે છે? કે ભાઈ ટ્રેડમાર્કના 60,000 રૂપિયા ચાલુ વર્ષે ચૂકવવાના છે. ચૂકવેલ છે જે 6 વર્ષ માટે છે. હવે જો ટ્રેડમાર્કના 60,000 રૂપિયા, 60,000 રૂપિયા હતા એ આપણે ચૂકવી દીધા આ વર્ષે જ, પરંતુ એ છે કેટલા વર્ષના? તો કે ભાઈ 6 વર્ષના છે, બરાબર? તો આપણે દર વર્ષે છે ને 6 વર્ષ સુધી આપણે 10,000 રૂપિયા આપણે માંડી વાળેલ મિલકતની કિંમતમાં ઘટાડો થશે. સમજાણું? અને આ ટ્રેડમાર્ક છે એ આપણી મિલકત છે, અને આ વર્ષે 10,000 રૂપિયાનો ઘટાડો થાય છે. તો
તો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો તમને બધાને ખબર છે આપણા માટે ખરાબ થાય, અને ખરાબ થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ શું લખવાનું કે ભાઈ ટ્રેડમાર્ક માંડી વાળેલ, ટ્રેડમાર્ક કેટલા 10,000 રૂપિયા, અને ટ્રેડમાર્ક આવશે કેટલા, ટ્રેડમાર્ક હતા કેટલા 60,000 રૂપિયાના હતા, ટ્રેડમાર્ક 60,000 રૂપિયા માઇનસ માંડી વાળેલ 10,000 રૂપિયા એટલે કેટલા આવશે 50,000 રૂપિયા. ચાલો થઈ ગયું, આ રીતના એન્ટ્રી. પછી જો હજી સ્ટોક આપેલો છે 3 નંબરનો હવાલો. સ્ટોક આપણો હતો 50,000 રૂપિયાનો અને કીધું છે સ્ટોકની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. સ્ટોકની પડતર કિંમત કરતા 25% વધારે દર્શાવે છે. તો ચાલો આપણે કરવું જોશે. એમાં કીધું છે શું, સ્ટોક તેની પડતર કિંમત કરતા, સ્ટોક તેની પડતર કિંમત કરતા 25% વધારે કિંમતે દર્શાવેલ છે. એટલે આપણે ચોપડામાં જે દર્શાવેલા છે ને સ્ટોક 50,000 રૂપિયા છે ને એ 25% વધારે દર્શાવી દીધા છે. તો આપણે 25% ઘટાડવા પડે ને, કારણ કે આપણે શું હોય હંમેશા 100%. આ કેટલો છે ફિગર 125% છે, તો આપણે તો 100% એ લઈ આવવો પડે ને. સમજાણું? કોઈ પણ વસ્તુની કિંમત છે હંમેશા 100% હોય, 100 થી વધારે હોય તો ઘટાડવી પડે, અને 100 થી ઓછી હોય તો શું કરવી પડે, વધારવી પડે. સમજાણું? તો આમાં શું કીધું કે ભાઈ સ્ટોક છે તેની પડતર કિંમત કરતા 25% વધારે છે. તો જો પડતર કિંમત કેટલી થઈ, પડતર કિંમત કરતા 25% વધારે છે એટલે ચોપડે કિંમત વધારે છે ને અત્યારે. તો જો આપણે ગોતવાની છે શું, પડતર કિંમત. પડતર કિંમત બરાબર આપણે 100 ધારી લે, પડતર કિંમત 100 રાખવાની છે, અને પ્લસ કીધું છે શું, જે પડતર કિંમત કરતા 25% વધારે એટલે અહીંયા પ્લસ વધારો કેટલો 25 નો વધારો થયો એટલે 125. આ 125 છે એ શું આવી, એ ચોપડે કિંમત આવી. સમજાવ? ચોપડે કિંમત. હવે આપણે ત્રિરાશી મૂકવાની કે ભાઈ ચોપડે કિંમત 125 હોય ત્યારે 50,000 રૂપિયા હોય, ચોપડે કિંમત 125 હોય, ચોપડે કિંમત 125 હોય ત્યારે કેટલા 50,000 રૂપિયા હોય. તો શું લખવાનું, પડતર કિંમત છે એ 100 રૂપિયા હોય ત્યારે એની રકમ કેટલી થાય. તો અહીંયા પડતર કિંમત 100 રૂપિયા થાય ત્યારે એની કિંમત કેટલી થાય, તો ક્રોસ મલ્ટીપ્લાય કરો જી, 50,000 રૂપિયા ગુણ્યા 100 છેદમાં 125. હાલો કરો જી, 50,000 રૂપિયા ગુણ્યા 100 છેદમાં 125 એટલે 40,000 રૂપિયા. જો સ્ટોકની કિંમત હતી કેટલી, જો જી સ્ટોકની કિંમત 50,000 રૂપિયા હતી અને હવે 40,000 રૂપિયા થઈ ગઈ. તો 10,000 રૂપિયા શું થયું, સ્ટોકમાં ઘટાડો થયો, મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે તમને ખબર છે આપણને નુકસાન થાય, અને નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે એન્ટ્રી કરવી પડે. સ્ટોક 10,000 રૂપિયા. થોડુંક રિફિલિંગ. તો હવે જો સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો, 10,000 રૂપિયા ઘટાડો થયો. સ્ટોક હતા 50,000 રૂપિયાના અને હવે થઈ ગયા 40,000 રૂપિયાના. બરાબર? તો અહીંયા આપણે સ્ટોક લખી નાખીએ. સ્ટોક પેલા 50,000 રૂપિયાના હતા માઇનસ ઘટાડો થયો 10,000 રૂપિયાનો એટલે કેટલા રૂપિયા થઈ ગયા, 40,000 રૂપિયા થઈ ગયા. સમજાયું? આ રીતે. ચલો પછી દેવાદારો. હવે દેવાદારો ઉપર આપણે અનામત હવાલો આપેલો છે, ઘાલખાદ અનામતનો 2 નંબરનો હવાલો છે કે ભાઈ દેવાદારો પર ઘાલખાદ અનામત 10% સુધી ઘટાડવાની. જો દેવાદારો હતા કેટલા, 40,000 રૂપિયાના દેવાદારો હતા અને 40,000 ના 10% કેટલા થાય, 4,000 રૂપિયા. પરંતુ આમાં ઘાલખાદ અનામત છે એ આપણે 6,000 રૂપિયા રાખેલી હતી. તો પેલા 6,000 રૂપિયા રાખેલી હતી
હવે આપણે 4000 રૂપિયા જ રાખવાની છે, તો 2000 રૂપિયાનો શું થયો? ઘાલખાદ અનામતમાં ઘટાડો થયો. હવે ઘાલખાદ અનામત છે એ આપણો ખર્ચો છે. જો નુકસાન વધે તો આપણે ખરાબ થાય, નુકસાન ઘટે આ તો નુકસાન ઘટ્યું તો આપણા માટે સારું થયું, અને સારું થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આવે. ઘાલખાદ અનામત 2000 રૂપિયા ઘટી, એટલે અહીં ઘાલખાદ અનામત 2000 રૂપિયા. ચાલો, અને દેવાદારો કેટલા છે જોજો કે ભાઈ દેવાદારો 40000 રૂપિયાના છે. એ લખો ને, દેવાદાર 40000 રૂપિયા માઇનસ ઘાલખાદ અનામત. ઘાલખાદ અનામત કેટલી રાખવાની? હવે 4000 રૂપિયા જ રાખવાની, એટલે કેટલા આવશે? 36000 રૂપિયા. ચાલો, આ પતી ગયું. હવે બેંક 22000 રૂપિયા છે, તો બાકી આગળ લાવ્યા. રોકડ બેંક ખાતું બાકી આગળ લાવ્યા કેટલા છે? તો ભાઈ 22000 રૂપિયા. ચાલો, હવે હવાલામાં જોઈ લેવાનું કોઈ હવાલો બાકી છે કે નહીં. કોઈ હવાલો બાકી રહેવો જોઈએ નહીં. જો પેલું છે એ નવા નફા નુકસાનનું પ્રમાણ અને પાઘડી આપણે છેલ્લે રાખવાની. દેવાદાર થઈ ગયો, સ્ટોકની કિંમત ઈ પણ થઈ ગઈ, ટ્રેડમાર્કમાં માંડી વાળેલા ઈ પણ થઈ ગયા, પ્રોવિડન્ટ ફંડની જવાબદારી વધી ગઈ ઈ પણ થઈ ગયું આપણે, અને નવી પેઢીની કુલ મૂડી છે એ તો આપણે છેલ્લે થશે. તો હવે આપણે શું શોધવાનું? તો કે ભાઈ જો હવે આપણે પાઘડીનું મૂલ્યાંકન 70000 રૂપિયા કરવામાં આવ્યું, તો હવે છે હવે પાઘડી છે એ કોને મળે? તો હવે જે નિવૃત્ત ભાગીદાર થાય ને એને પાઘડી મળે. અને કોણ આપે, કોણ ચૂકવશે? કોણ? તો જે દીપ અને ગીતા છે એ કોને ચૂકવશે? જ્યોતિને ચૂકવશે એના ભાગના પ્રમાણમાં. હવે તો એનો ભાગ કેટલો હતો જોવો જી પેલા, સોરી ત્યાગના પ્રમાણમાં ચૂકવશે, બરોબર, ત્યાગના પ્રમાણમાં. પરંતુ એનો ભાગ કેટલો હતો જોવો જી, જૂનો ભાગ. કે ભાઈ જૂનો ભાગ હતો મૂડીના પ્રમાણમાં 2/7 ભાગ હતો, તો આપણે એના પ્રમાણમાં આપણે શું કરવી પડશે? પાઘડી શોધવી પડશે. ચાલો, તો આપણે પાઘડી શોધીએ ની કોની? જ્યોતિની. કે ભાઈ જ્યોતિને છે આપણે આ બે ભાગીદાર છે એ પૈસા ચૂકવશે કેટલા? પાઘડીના. તો ચાલો, પેઢીની કુલ પાઘડી, પેઢીની કુલ પાઘડી કેટલી છે? કે પેઢીની કુલ પાઘડી કેટલી છે? ભાઈ 70000 રૂપિયા. પેઢીની કુલ પાઘડી 70000 રૂપિયા છે. તો હવે આપણે કોની પાઘડી શોધવાની છે? જ્યોતિની. તો જ્યોતિના ભાગની પાઘડી, જ્યોતિના ભાગની પાઘડી બરાબર 70000 રૂપિયા ગુણ્યા જ્યોતિનો ભાગ કેટલો હતો? 2/7. જો 7 અને અહીંયા 1 આવશે, બરાબર, એટલે 10 દુને 20000 રૂપિયા. જ્યોતિને ટોટલ આપણે 20000 રૂપિયા પાઘડી ચૂકવવાની છે. 20000 રૂપિયા કોણ દેશે? દીપ અને જ્યોતિ. કયા પ્રમાણમાં? તો એના લાભના પ્રમાણમાં, બરાબર. તો આપણે લાભનું પ્રમાણ તો શોધવું પડશે. સમજાણું? તો ચાલો લાભનું પ્રમાણ આપણે શોધી. કે ભાઈ લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હાલો, કોનું પેલા આપણે દીપનું શોધીએ. દીપનો નવો ભાગ કેટલો છે? જોજી 1/2. 1/2. ઓકે, આ એક છે એ આ જ્યોતિનો નહીં પણ કેમાં આવશે? તો કે ભાઈ ગીતામાં આવશે. ચાલો, 1/2 માઇનસ જૂનો ભાગ કેટલો છે? જોજી 2/7. 2/7 ક્રોસ મલ્ટીપ્લાય કરો જી. 7 × 7 માઇનસ 4 કે 2 દુને 4 અને છેદમાં 7 દુને 14. એટલે કેટલા આવશે? 4 5 6 ને 7 3/14. 3/14. ચાલો, હવે કોનો ભાગ? હવે આપણે જ્યોતિનો સોરી ગીતાનો ભાગ આપણે શોધવાનો. લખું ગીતા બરાબર. ગીતાનું નવું પ્રમાણ કેટલું છે? જોજી 1/2 માઇનસ કેટલા? આવી 2/7. જોજી 1/2 અને 2/7. ઓકે, સેમ છે. તો આપણે 7 - 4 છેદમાં 14 એટલે કેટલા? 3/14 આવે. ચાલો, તો આપણને લાભનું પ્રમાણ શું મળ્યું? તો ભાઈ લાભનું
પ્રમાણ કોણ કોણ છે? તો ભાઈ દીપ, ગીતા 3:3 એટલે કેટલું? 1:1 સરખા પ્રમાણમાં. તો હવે જો 10,000 રૂપિયા છે, જો દીપ અને ગીતા આ બે 10,000 રૂપિયા છે એ કોને ચૂકવશે? તો કે ભાઈ જ્યોતિને ચૂકવશે, કારણ કે જ્યોતિ છે એ ધંધામાંથી નિવૃત્ત થાય છે. ચાલો, હવે કોઈ પણ ભાગીદારને પૈસા મળે તો એનું મૂડી ખાતું જમા થાય. પૈસા મળે છે કોને? પાઘડીના. તો કે ભાઈ જ્યોતિને મળે છે, તો જ્યોતિનું ખાતું શું થશે? જમા થશે. અને દીપ અને ગીતા આ બેનું ખાતું શું થશે? ઉધાર થશે. બરોબર. તો લખવાનું શું? ચાલો જી આપણે અહીંયા લખી નાખીએ. આપણે આમ નોંધ તો કરવી જોશે ને. આમ નોંધ શું કરશે? તો કે ભાઈ જે જ્યોતિનું મૂડી ખાતું તો જમા થાય, જ્યોતિના મૂડી ખાતે. ચાલો, હવે દીપના મૂડી ખાતે ઉધાર, ગીતાના મૂડી ખાતે ઉધાર. દીપના મૂડી ખાતે, ગીતાના મૂડી ખાતે ઉધાર, તે જ્યોતિના મૂડી ખાતે. હવે જો ઉધાર લખ્યું હોય ઈ જમા બાજુ લખવાનું, જમા લખ્યું હોય ઈ ઉધાર બાજુ લખવાનું. તો જો દીપ અને ગીતા બે ઉધાર લખ્યું છે, તો આપણે લખશું ક્યાં? જમા બાજુ લખશું. દીપના મૂડી ખાતે અને ગીતાના મૂડી ખાતે. ગીતાના મૂડી. જો જ્યોતિનું ખાતું છે ઈ જમા બાજુ છે, તો આપણે કે લખશું ક્યાં? ઉધાર બાજુ. તો કે ભાઈ લખવાનું જ્યોતિના મૂડી ખાતે. જ્યોતિના મૂડી. ચાલો, કેટલા? 10,000 રૂપિયા બે ચૂકવશે ને, કારણ કે સરખું પ્રમાણ આવ્યું. અને 20,000 રૂપિયા કોને મળશે? 20,000 રૂપિયા છે એ જ્યોતિને મળશે. ચૂકવશે કોણ? દીપ અને ગીતા. દીપ પાસેથી એને 10,000 રૂપિયા મળશે અને ગીતા પાસેથી પણ જ્યોતિને 10,000 રૂપિયા મળશે. સમજાયું? આખો કોન્સેપ્ટ આ રીતે. હવે તમને ખબર જ છે કે હવે જો જે ભાગીદારનું નામ લખ્યું હોય એ ભાગીદારના ખાનામાં પૈસા લખાય નહીં. લખાય કોના ખાનામાં? જે નિવૃત્ત થયો હોય એ ભાગીદારના ખાનામાં. ચાલો, અહીં કેટલા આવશે? દીપ પાસેથી પણ 10,000 રૂપિયા અને ગીતા પાસેથી પણ 10,000 રૂપિયા મળે છે. અને હવે આ બાજુ જ્યોતિનું નામ લખ્યું છે. જ્યોતિનું નામ લખ્યું હોય એટલે કરવાનું શું? ભાઈ જ્યોતિના ખાનામાં પૈસા લખાય નહીં. લખાય કોના ખાનામાં? તો કે ભાઈ દીપ અને ગીતાના ખાનામાં પૈસા લખાય 10,000 રૂપિયા. ચાલો, આખો પાઘડીનો કોન્સેપ્ટ આ રીતે ક્લિયર. હવે છઠ્ઠો છે હવાલો, એ એક જ બાકી રહે છે કે ભાઈ નવી પેઢીની કુલ મૂડી. નવી પેઢીની કુલ મૂડી છે એ જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની. હવે નવી પેઢીની કુલ મૂડી છે જો કેટલી છે? 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા એટલે 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 3,50,000 રૂપિયા. હવે 3,50,000 રૂપિયા છે મૂડી, ટોટલ મૂડી જૂની પેઢીની. અને આપણે 3,50,000 રૂપિયા છે એ નવી પેઢીની કુલ મૂડી રાખવાની. પણ કયા પ્રમાણમાં? તો કે ભાઈ નવા પ્રમાણમાં. હવે દીપ અને ગીતાનું નવું પ્રમાણ કયું છે? 1:1. સમજાયું? તો ચાલો, 3,50,000 છે એને ભાંગ્યા 2 કરો. કેટલા આવે? 3,50,000 છે ભાંગ્યા 2 કરો એટલે 1,75,000 આવે. જો 3,50,000 ભાંગ્યા 2 એટલે 1,75,000 રૂપિયા. અને 1,75,000 રૂપિયા છે એ નવી પેઢીની મૂડી થશે. સમજાણું? એટલે આ બે ભાગીદારનું શું થાય? બાકી આગળ લઈ ગયા. સમજાણું? તો અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. દીપના ખાનામાં 1,75,000 અને ગીતાના ખાનામાં પણ 1,75,000 રૂપિયા. હવે શું કરવાનું? તો હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે ને. ચાલો, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ. પુનઃમૂલ્યાંકન ખાતામાં કેટલા ટોટલ આવે છે જોઈ. હવે આપણે ઉધાર બાજુ ગ્રેટર છે કેટલા? 10 ને 10 20 ને 3 23,000 રૂપિયા. અને અહીંયા 23,000 રૂપિયા. 23,000 માંથી 2,000 બાદ કરીએ એટલે 21,000 રૂપિયા આવે. હવે 21,000 રૂપિયા છે એ આપણને શું મળ્યું? તો ભાગીદારના મૂડી ખાતે ખોટ. ખોટ શું કામ? કારણ કે ઉધાર બાજુનો ટોટલ વધારે છે એટલે ખોટ થઈ ગયો. ચાલો, હવે 21,000 રૂપિયા છે એને દીપ, જ્યોતિ અને ગીતા આ ત્રણેયને વેચવાના કયા પ્રમાણમાં?
જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ શું છે 2:3:2 21,000 રૂપિયા ભાંગ્યા 7 ગુણ્યા ગુણ્યા કેટલા 2 બરાબર 6,000 રૂપિયા અને 3 બરાબર 9,000 રૂપિયા. ચાલો 6,000 રૂપિયા 9,000 રૂપિયા અને 6,000 રૂપિયા થઈ ગયું. હવે જમા બાજુ છે એ આપણે ક્યાં લખવાનું ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે ભાગીદારના મૂડી ખાતામાં પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા છે 6,000 રૂપિયા છે 9,000 રૂપિયા છે અને 6,000 રૂપિયા છે. સમજાણું આ રીતે. હવે શું કીધું છે હવે આપણે શું કરશી હવે જે નિવૃત્ત ભાગીદાર છે એનું મૂડી ખાતું આપણે પેલા ક્લોઝ થાય. શું કામ કારણ કે એની આપણે લોન રાખવાની હોય એટલે અથવા તો એને કીધું હોય કે ભાઈ રોકડા ચૂકવી દેજો તો આપણે રોકડા ચૂકવી દે પરંતુ એવું કંઈ પણ કીધું નથી તો શું આપણે પૂરેપૂરી લોન રાખશી. ચાલો જ્યોતિ નિવૃત્ત થઈ છે 1,50,000 રૂપિયા પ્લસ 12,000 રૂપિયા પ્લસ 10,000 રૂપિયા પ્લસ 10,000 રૂપિયા એટલે 1,82,000 રૂપિયા 1,82,000 રૂપિયા માઇનસ અમાઉન્ટ બાદ કરો પણ 6,000 રૂપિયા માઇનસ 9,000 રૂપિયા એટલે 1,67,000 રૂપિયા 1,67,000 રૂપિયા થયા. આને શું કહેવાય જ્યોતિની લોન ખાતે. શું કામ કારણ કે જો આપણને રકમમાં કઈ કીધું નથી કે ભાઈ એમને છે તફાવતની રકમ ઓકે એને કઈ કીધું નથી કે ભાઈ આટલા રૂપિયા રોકડા ચૂકવવાના અથવા તો બધાય રૂપિયા રોકડા ચૂકવી દેવા ના. તો આપણે શું કરી નાખી લોન કરી નાખી તો કરી નાખી જ્યોતિની લોન ખાતે જ્યોતિની લોન ખાતે. ચાલો હવે જ્યોતિની લોન છે અને લોન આપણી જવાબદારી કહેવાય તો મૂડી દેવા બાજુ આવશે. લખવાનું શું જ્યોતિની લોન કેટલા રૂપિયા છે 1,67,000 રૂપિયા. ચાલો હવે આ બેની મૂડી છે બાકી આગળ લઈ ગયા. ઓકે હવે એની પહેલા આપણે હજી એક વસ્તુ કરવી જશે. હવે આ બે નું ખાતું તો બંધ કરવું જોશે ને તો ચાલો કયું ખાતું સોરી કઈ બાજુ વધારે છે જોજી ટોટલ આ બાજુ વધારે છે કે આ બાજુ વધારે છે મને તો આ બાજુ લાગે છે ઉધાર બાજુ જોજી 1,75,000 રૂપિયા ડાયરેક્ટ જ થઈ ગયું 1,08,000 છે 1,75,000 રૂપિયા પહેલા જ છે 1,75,000 રૂપિયા પ્લસ 6,000 રૂપિયા પ્લસ કેટલા રૂપિયા 10,000 રૂપિયા પ્લસ 4,000 રૂપિયા એટલે 1,95,000 રૂપિયા અહીંયા પણ 1,95,000 ચાલો 1,95,000 રૂપિયા છે માઇનસ 1,08,000 રૂપિયા 1,08,000 રૂપિયા બાદ કરી એટલે 87,000 રૂપિયા આવે. અને આમાં પણ આ સાઈડ મોટી છે સરખી જ અમાઉન્ટ આવશે કેટલા 1,95,000 રૂપિયા જ આવશે ને સરખી અમાઉન્ટ તો જોઈ લે 1,95,000 6,000 રૂપિયા પ્લસ 10,000 રૂપિયા પ્લસ 4,000 રૂપિયા ઓકે 1,95,000 અહીંયા પણ 1,95,000 અને અહીંયા પણ એટલા જ બાદ કરવાના 1,08,000 રૂપિયા એટલે કેટલા આવશે 87,000 રૂપિયા. હવે આ બાકી આવી લઈ જવાની ક્યાં રકમમાં કીધું છે જો છેલ્લા હવાલામાં શું કીધું છે જરૂરી હવાલા ચાલુ ખાતે નાખવાના. તો અહીં લખવાનું શું ચાલુ ખાતે. હવે જો આપણે ચાલુ ખાતું બનાવીને ત્યારે કરવાનું શું તો ભાઈ ચાલુ ખાતે બનાવી એટલે જો આ બેની છે એ કેવી બાકી છે ઉધાર બાકી છે બરાબર. જમા બાજુ આવી છે પણ કહેવાય શું ઉધાર બાકી કારણ કે ઉધાર બાજુનો ટોટલ વધારે છે એટલે ઉધાર બાકી કહેવાય. તો ઉધાર બાકી છે એ ચાલુ ખાતામાં શું થાય અહીંયા આની બાજુ જમા છે તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ જાય સમજાણું. અને ઉધાર બાજુ છે એ ન્યાનો ટોટલ વધારે હોય એટલે ઉધાર બાજુથી એ પાછી જમા બાજુ આવે બાકી આગળ લઈ ગયા એટલે બાકી આગળ લઈ ગયા જમા બાજુ આવે એટલે જો અહીંયા કેમ આપણે જો મૂડી ખાતાની ઉધાર બાજુ છે મૂડી ખાતાની ઉધાર બાજુ જો બાકી આગળ લઈ ગયા આવી ને તો એ આપણે મૂડી દેવા બાજુ લખી છે બરાબર. તો આમાં પણ ચાલુ ખાતામાં પણ ક્યાં આવે જમા બાજુ આવે તો આપણે ક્યાં લખશી મિલકત લેણા બાજુ લખશી સમજાણું. આ ચાલુ ખાતામાં જો આ ટૂંકમાં ચાલુ ખાતું જ સમજી લ્યો જો
શું આવે તો કે ભાઈ આ છે એ આપણે અહીંયા ઉધાર બાજુ મૂકશી, બરોબર, ચાલુ ખાતામાં. અને ચાલુ ખાતાનો ટોટલ ઉધાર બાજુનો વધારે હોય એટલે અહીંયા જમા બાજુ આવશે. સમજાણું? એટલે જમા બાજુ આવશે એટલે ત્યાં શું બાકી આગળ લઈએ અને જમા બાજુ આવે એટલે આપણે ક્યાં લખવાનું હોય? મિલકત લેણામાં લખવાનું હોય, બરોબર. તો લખવાનું શું? ચાલુ ખાતું. કોનું કોનું? દીપ અને ગીતા. ચાલુ ખાતું દીપ અને ગીતા. કેટલા રૂપિયા છે? 87,000 રૂપિયા અને 87,000 રૂપિયા. કરો જી. 87 174. ઓકે, ચલો હવે શું બાકી રહ્યું? કઈ બાકી રહ્યું? રોકડ ખાતું બંધ કરો જી. એમાં તો કાંઈ છે જ નહીં. 22,000 રૂપિયા. અહીંયા પણ 22,000 રૂપિયા. અહીંયા પણ 22,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા 22,000 રૂપિયા. અહીં રોકડમાં લખ નાખવાનું. રોકડ 22,000 રૂપિયા. ચાલો હવે અહીંયા આપણે મૂડી લખી નાખીએ. મૂડી કેટલી છે જોજી. બાકી આગળ લઈ ગયા દીપ અને ગીતાની કેટલી છે? 175 હા કેટલી ટોટલ? 3,50,000 રૂપિયા. ચાલો હવે બે બાજુનો સરવાળો કરી લઈએ. જો આખો દાખલો બે બાજુનો ટોટલ સાચો આવી જાય તો આપણને પૂરેપૂરા 8 માર્ક આમાંથી મળી જાય. તો ભાઈ 3,50,000 રૂપિયા, 167, 60,000 રૂપિયા અને 35,000 રૂપિયા. 6,12,000 રૂપિયા આવ્યા. આ બાજુ જોઈ લે. 2,90,000 રૂપિયા, 50,000 રૂપિયા, 40,000 રૂપિયા, 36,000 રૂપિયા, 174 અને 22,000 રૂપિયા. જો 6,12,000 રૂપિયા. 6,12,000 રૂપિયા આવી ગયો. બે બાજુનો ટોટલ આપણે સેમ આવી ગયો અને આપણો દાખલો આખો શું થઈ ગયો? સાચો થઈ ગયો. અને આપણને આમાં પૂરેપૂરા આપણને કેટલા? 8 માર્ક આપણને મળી ગયા. સમજાણું? હવે શું બાકી? હવાલો ક્યાંય એટલે ક્યાંય એકય હવાલા જે અઘરા હતા નહીં, બધા હવાલા સહેલા હતા. અને મારી પહેલા પણ તમારે કદાચ સોલ્વ થઈ ગયો હશે આખો દાખલો, બરોબર. તો જો આ રીતે હતું. અને અહીંયા ચાલુ ખાતા જે આવે છેલ્લે એને ક્યાં લખવાનો હોય? જમા હોય તો મિલકત લેણા બાજુ લખવાનું. જો ઉધાર બાજુ બાકી આવે તો ક્યાં લખવાની હોય? મૂડી દેવા બાજુ. સમજાઈ ગયું? આટલું યાદ રાખવાનું છે. તો ચાલો તો કાલે મળીએ આપણે એક નવા ચેપ્ટર સાથે, નવા દાખલા સાથે. બાકી વિડીયો અહીં સુધી જોયો હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા 12મા ધોરણના મિત્રો હોય એની સાથે પણ શેર કરજો કે ભાઈ જેને નિવૃત્તિના ચેપ્ટરમાં કોઈ પણ જાતનો વાંધો આવતો હોય તો વિડીયો બતાવજો તો વાંધો આવશે નહીં અને બધાને આવડી જશે. સમજાણું? આ રીતે. અને આપણા વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, બરાબર. તો કાલે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.